Dear, again I'm here with the same with the lecture on The Lost Dollar by Stephen Leacock. So this is the story, Bristol with the subtle humor, writing with an intention to amuse the reader. The story mixes comical expression, moralizing, and self-pity to wave a story around a friend's failure to repay a loan of just $1. Friends failure to repay loan of just $1. This is the main important thing that the story is running around. આ સ્ટોરી જે છે એના ઉપર છે કે એક ફ્રેન્ડ જે છે એટલે કે ટોડ જે છે સ્ટીફનનો ફ્રેન્ડ ટોડ જે પૈસા આપવા માટે ભૂલી જાય છે એટલે કે રિટર્ન પૈસા જે સ્ટીફને ટોડને આપેલા હોય છે એ ટોડ સ્ટીફનને દેતા ભૂલી જાય છે અને સ્ટીફન ઘણી બધી વાર ટ્રાય કરે છે કે એને યાદ આવે. સો એ કાઇન્ડ ઓફ હ્યુમર થિંગ કહેવાય કે કોઈ માણસ કેવી રીતે 1 રૂપિયો મેળવવા માટે પણ કેટલી ટ્રીક યુઝ કરે છે. બટ ધીસ ઇઝ વેરી ડિસેન્ટ થિંગ દેટ સ્ટીફન ઇઝ ડુઈંગ. કોઈ બી પોલાઇટલી અને ડિસેન્ટલી બહુ સેલ્ફ પીટી તરીકે એ માંગે છે, બટ એ ડિરેક્ટલી નથી માંગતો, ઇનડિરેક્ટલી માંગવા માટે માંગે છે, બટ ટોડને યાદ નથી આવતું. સો ધીસ ઇઝ અ વેરી સેટરિકલ બટ હ્યુમરસ ઓલ્સો. ધીસ ઇઝ ઓલ્સો હ્યુમરસ સ્ટોરી. The author who has uh, the author who has lent the dollar is too decent to ask for refund. હવે ઓથર એટલે કે સ્ટીફન જે છે એણે જેને લેન્ડ એટલે કે ઉછીના પૈસા આપ્યા છે, he is very decent to ask a direct question for a refund, but he finds hard to write it off from his mind and resign to his loss of $1 loan. લાસ્ટમાં એ ઘણી બધી ટ્રાય કરે છે છતાં પણ એ મેળવી નથી શકતો, એટલે કે ટોડને યાદ પણ નથી આવતું. એન્ડ ધીસ ઇઝ હાઉ એટ લાસ્ટ હી ઇઝ નાવ નોટ યુઝિંગ એની ટ્રીક. એન્ડ ધ રિઝલ્ટ ઇઝ હિલેરિયસ એન્ડિંગ ટુ ધ સાગા ઓફ ધ લોસ્ટ ડોલર. ગિસ્ટ ઓફ ધી સ્ટોરી એટલે કે મેઇન સ્ટોરી શું છે એ આમાં વાત કરી છે. So, gist of the story. The author's close friend is going to an sojourn to Bermuda, and just before his departure, he wants some small change to pay off the taxi. એટલે કે એ જે છે સ્ટીફન જે છે એ ટોડને મૂકવા જાય છે બરમુડા, એટલે કે ટેક્સી એટલે કે ટ્રાવેલિંગ જે સ્ટેશન છે ત્યાં સુધી મૂકવા જાય છે અને ટેક્સીને પૈસા દેવાના હોય છે, બટ ટોડ પાસે પૈસા નથી હોતા, તો એ ઉછીના સ્ટીફન પાસેથી લે છે. And he asks the author to lend him $1, and the latter gives it readily, and Todd departs for Bermuda. So Todd writes a letter to the author from Bermuda, but there is no dollar bill inside the envelope. એને એવું લાગે છે કે જ્યારે ટોડ જે છે બર્મુડાથી એને લેટર લખે છે તો એન્વેલોપમાં એને એવું લાગે છે કે એણે $1 રિટર્ન કરવા માટે એન્વેલોપ મોકલ્યું, બટ એવું નથી હોતું. એ જસ્ટ એન્વેલોપ એણે જસ્ટ ત્યાંનું વેધર કેવું હોય છે એ જ બતાવવા માટે કહેવા માટે મોકલ્યું હોય છે. 12 months go by. 12 મહિના થઈ ગયા. ટોડ હેઝ રિટર્ન ફ્રોમ બર્મુડાથી 12 મહિના થઈ ગયા, આવી ગયો, બટ હી હેઝ નોટ બોધર ટુ રિટર્ન ધ $1 ટુ ધી ઓથર. એટલે કે સ્ટીફનને $1 દેવા માટે પણ એને વિચારે નથી આવતો ને ભૂલી ગયો છે કમ્પ્લીટલી. ધ લેન્ડર ઇઝ ટુ ડિસન્ટ ટુ ઓફેન્ડ હિઝ ફ્રેન્ડ બાય ડિમાન્ડિંગ હિઝ ડોલર. એટલે કે સ્ટીફન જે છે એને ડિરેક્ટલી કોઈ ક્વેશ્ચન પૂછો, એને એ માંગવા પણ નથી, ડિરેક્ટલી માંગતો પણ નથી કે મને મારા જે ડોલર છે એ મને આપી દે એમ. બટ હી ટ્રાયસ મેની વેઝ ટુ રિમાઇન્ડ ટોડ about the dollar he owned, and but due to some inexplicable reason, because of some other different reason, the memory of the unpaid dollar refuses to enter Todd's mind. But આટલી બધી ટ્રીક આપ્યા કીધા પછી પણ પૂછે છે, ટ્રીક યુઝ કરીને ક્વેશ્ચન પૂછે છે છતાં પણ ટોડને યાદ નથી આવતું. ઇનડિરેક્ટલી ટ્રીક ક્વેશ્ચન પૂછે છે જેથી કરીને ટોડને યાદ આવે અને એ ડોલર જે સ્ટીફન પાસેથી લીધેલો હોય છે એને આપી દે, બટ એને યાદ નથી આવતો.
The author lists out the ways he attempted to remind his friend. First, he went to the railway station to receive Todd when he returned from Bermuda. હવે એક ફર્સ્ટ ટ્રીક થી સ્ટાર્ટ કરે છે, એટલે કે જ્યારે બર્મુડા થી અહીંયા આવવાનો હોય છે ત્યારે રેલવે સ્ટેશન જાય છે સ્ટીફન એને લેવા. એન્ડ ટોડ વોઝ સો ચીયરફુલ એઝ એવર બટ નોટ ધ લીસ્ટ એમ્બ્રેસ્ડ. એને બિલકુલ શરમય નથી આવતી કે એને એની પાસેથી પૈસા લીધેલા છે, એને પાછા પણ નથી આપ્યા. ઓન ધી અધર ઓકેશન ડ્યુરિંગ એન ઇવનિંગ ચેટ ધ ઓથર બ્રોચીઝ ધ સબ્જેક્ટ અમેરિકન ડોલર. અમેરિકન ડોલર ઉપર પણ એ ચર્ચા કરે છે કે અમેરિકામાં કેટલા ડોલર છે અને કેવી રીતે, તો પણ ટોડને યાદ નથી આવતું. સો બટ સજેશન ફેલ્સ એન્ડ ટુ and again his streak also get fails, and this is how. And then secondly, the author meets Todd almost every day in the club. Every day he's meeting to Todd in the club, but Todd never mention about his debt, and Todd even says that he no longer remember much about his Bermuda trip, and the author is annoyed. He's being so he's becoming angry, થોડો ગુસ્સે થાય છે. હી ફીલ્સ રિઝાઇન ટુ ધ લોસ ઓફ હિઝ ડોલર એન્ડ એટ લાસ્ટ એને રિઝાઇન, એટલે કે હવે એને હવે અપેક્ષા જે હોય છે, એક્સપેક્ટેશન હવે નથી હોતી, અને એ કાંઈ પણ હવે કોઈ બી ટ્રીક યુઝ કરવા પણ નથી માગતો. સો હી ફીલ્સ રિઝાઇન to the loss of his dollar. In desperation, he writes off the dollar and he adds Todd's name to his list of people who have similarly defaulted in repaying their $1 loans. ઘણી બધી લિસ્ટ જે છે એને પૈસા આપેલા હોય છે, તો એમાંનું પણ એનું ટોડનું નામ એમાં એડ કરે છે. The author remains as friendly with Todd as before. On other day, the author meets Todd even over dinner, and Todd mentioned disapprovingly how Poland had defaulted in its debts and all. Todd did not appear to think of his own unpaid debt. બીજાની જે ચર્ચા કરે છે કે ત્યાં જે સિટીમાં એ હતો, એટલે કે પોલેન્ડમાં, ત્યાં પણ કેવી રીતે લોકો દેવું લે છે, પૈસા નથી આપતા. બટ હી ઇઝ નોટ થિંકિંગ દેટ હી હેઝ ઓલ્સો નોટ પેડ $1 ટુ Stephen. So the author begins a period of introspection. He feels it if forgetting loans is so human, he himself could have taken such loans and not paid. So forgetting to forget is the kind of a human. Then એને પણ ઘણા પાસેથી પૈસા લીધેલા છે પણ એને પણ નથી આપ્યા. So this realization unsettles him. એટલે કે એને પછી રિયલાઇઝ થાય છે કે એને પણ ઘણા બધાની પાસેથી પૈસા નથી લીધા, એને પણ નથી આપ્યા. And then the feeling of moral guilt haunts the author, and he wants his creditor to come forward and claim their refunds, and so disturb the author is about his loan and back to honesty campaign he has started, and he is convinced that honesty should be the bedrock of all nations aspiring to greatness. Back to honesty is really important. So at last, concluding, while the author wants his forgetful friend Todd not to know of the torment of not payment has caused to him, comically he wants the readers not to bring the copies of this story to the University Club Montreal frequently by Major Todd. ટોડના હાથમાં ન આવે એ પણ રીતે એ બુકમાં એ રીડરને કહે છે કે બી કેરફુલ સો ધેટ ટોડ વિલ નોટ read this. This is also the summary. Again, you cannot just read out this. It's a story narrated in first person by author, and one line summary is that he tries many ways to get back that $1 he lent his friend, but Todd for paying his taxi to go to Bermuda, but it is made to be funny by using exaggeration in amount of $1 and on friendship, and there is humor made out of an efforts of the author, and all efforts going in vain, and the author picked a tale of two friends who are found in common place, and author lends $1 to Todd, and it is about friendship and all. So he is not directly asking to refund his money. The moral of the story is like that the small or big, one should return money on or to others. That amount may be important for the lender.
એવું નથી કે તમે કોઈને પૈસા આપો છો તો તમારે એવા પૈસા એવી રીતે તમારે લેવા જોઈએ કે તમે એ ભાવનાથી લેવા જોઈએ કે તમે એને પૈસા પાછા આપી દેશો. મે બી એવું બને કે સામેવાળાને પણ જરૂર હોય છતાં પણ એને તમને પૈસા આપ્યા છે, તો તમારે પણ એ ભાવના હોવી જોઈએ કે જ્યારે તમે પૈસા લો ત્યારે તમે એને પ્રોમિસ કરવું જોઈએ કે તમે એ પૈસા આપી દેશો. ફર્ધર ઇટ ગિવ્સ અ ગ્રેટ પેઇન ટુ ધ લેન્ડર. It gives great pain to the lender if the borrower totally forgets about money borrowed and honesty man remembers the help done by friends. એટલે એ ઓનેસ્ટ મેન એટલે કે સ્ટીફનને પણ યાદ આવે છે કેવી રીતે એને પણ લોકોએ હેલ્પ કરી. Why was the author reluctant to ask Todd to return the amount? The author felt that asking his dear friend Todd for the return of the $1 loan could not look, it will look like a mean and greedy. જો તમે કોઈને સામેથી યાદ કરાવો કે તમારે આ પૈસા દેવાના બાકી છે, so it looks like you are very conjuice, mean and greedy. So he is not asking directly to Todd to give his $1 back. Todd could get offended by such requests, so the author stepped back from making such a request. So he's not requesting directly, but he's indirectly he's asking. So એને યાદ આવે, બટ એવું થતું નથી. Why do you think Todd didn't pay back the $1 he owed the author? કેમ ટોડ એને પૈસા પાછા સ્ટીફનને નથી આપતો? Answer, it would be reasonable to assume that Todd had forgotten about the loan. He was a major in the army and was not short of fund. એની પાસે ઘણા બધા પૈસા છે, મેજર છે આર્મી, સો હી મસ્ટ હેવ લોટ્સ ઓફ મની. એટલે કે એની પાસે પૈસા ઓછા નથી. ઇટ ઇઝ લાઈક હી વોઝ નોટ શોર્ટ ઓફ ફંડ્સ, એટલે કે એની પાસે એ કંઈ ગરીબ નથી. હી હેઝ અ વેરી ગુડ મની. ધ સેકન્ડ એક્સેપ્શન ઇઝ ધેટ હી ફેલ્ટ વોઝ ટુ સ્મોલ ટુ બી રિફંડેડ. એને એવું લાગતું હશે ટોડને કે મે બી કે $1 એટલે કાંઈ ન કહેવાય, એટલા માટે મે બી એને સ્ટીફનને પાછા પણ નથી આપતો. What sort of person the author was? The author was a man of principle. He was sensitive, courteous, and had a sense of self-respect. Despite his irritating annoyance at Todd's failure to return the dollar, the author didn't allow the loss to affect their friendship. એને વિચારતા નથી કે $1ના લીધે એને એ ફ્રેન્ડશિપ પણ બગડે. So while pointing finger at others, he was ready to look within to search for his own follies. એટલે કે એણે કેવી ભૂલ કરી છે, મિસ્ટેક કરી છે, એણે પણ ઘણા બધા પૈસા લીધેલા છે પણ એને પણ પાછા નથી આપ્યા. સો હી ઇઝ ઓલ્સો સર્ચિંગ ફોર હિઝ ઓન સેલ્ફ. એટલે પોતાની જાત ઉપર પણ એ વિચારે છે. જેવી રીતે ટોડે એની સાથે કર્યું એવી રીતે સ્ટીફને પણ ઘણા બધા પાસેથી પૈસા ઉછેના લીધા હશે પણ એને પાછા નથી આપ્યા. સો હી ઇઝ ઓલ્સો થિંકિંગ about himself and he's also looking within to search for his own follies. This is why he thought that he might have failed to return small loans taken from others. એટલા માટે એને પણ ઘણા બધાને નથી આપ્યા પૈસા પાછા. What sort of feeling you get after reading the story? The story makes excellent reading when one looks for something comical, non-serious and light. It is pure and very friendly kind of thing, and the author suffered by the author when his friend didn't return money. This is very comedy and non-serious kind of story. Who is Todd and what kind of relationship exists between Todd and narrator? એટલે કે બંને વચ્ચે કેવા રિલેશનશિપ છે ટોડ અને સ્ટીફન? મેજર ટોડ ઇઝ અ ફ્રેન્ડ ઓફ અ નરેટર. નરેટર એટલે કે આ જે સ્ટોરી લખે છે સ્ટીફન, એને સ્ટીફન જે છે એ નરેટર છે. એટલે કે જે રાઇટર હોય એ પોતે સ્ટોરી લખે એને કહેવાય નરેટર. They are good friends with mutual respect for one another. When and why Todd borrowed $1 from the narrator? How much time has passed since then? Todd wanted some small change to pay off the taxi. ટેક્સીના પૈસા માટે $1 માંગે છે. He didn't have any, એની પાસે પૈસા નથી હોતા એટલે સ્ટીફન પાસેથી માંગે છે. So he borrowed it from his friend the narrator. 12 months elapsed. 11 month વીતી ગયા. elapsed એટલે વીતી ગયા, 12 months પૂરા થઈ ગયા. But Todd was yet to refund the $1 loan. છતાં પણ એને એ રિફંડ નથી આપતો. Why Todd has failed to return a loan? What does it tell us about him? Apparently Todd felt that $1 loan to be too small to be repaid to his dear friend. The other reason could be that Todd was forgetful in nature. Anyway, the reader does not take the lapse not very approvingly. Maybe ટોડનો નેચર ફર્ગેટફુલ ટાઈપ હતો એટલા માટે પણ એ મે બી ભૂલી ગયો હશે.
As far as memory is concerned, how do the borrowers differ from lenders? Give an example. Just an opinion type of question છે એટલે જરૂર નથી વાંચવાની. જસ્ટ રીડ આઉટ વન ફોર એકવાર વાંચી જવાનું છે ખાલી. So the narrative resigned to the fact that the $1 loan would be dimmed, and he was vainly tried all decent tricks, but he's failing. He could not able to એટલે કે ટોડને યાદ કરવા માટે ઘણી ટ્રીક યુઝ કરે છે પણ એને યાદ નથી આવતી, બટ એટ લાસ્ટ હી ઇઝ not thinking about it and he has stopped making any tricks. So at last he's just આ સ્ટોરી કહેવા માંગે છે કે તમે જેની પાસેથી પૈસા લો ઉછીના એને વાપસ આપી દેવા જોઈએ. યુ હેવ ટુ રિટર્ન ટુ ધેમ. ઓકે, so thank you so much.